ઉમરેઠ તાલુકાની વણસોલ શાળાનું ગૌરવ. શૈક્ષણિક વર્ષ 2024-25 માં સરકારશ્રી દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા મહાકુંભ અંતર્ગત આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા કક્ષાનું આયોજન શ્રી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ઉમરેઠ ખાતે યોજાયેલ હતો. આ કલા મહાકુંભમાં ઉમરેઠ તાલુકા અંતર્ગત શ્રી રઘુનાથજી કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.એ. પટેલ હાઈસ્કૂલ વણસોલ વિદ્યાર્થીઓએ અલગ અલગ વિભાગ વાઇઝ કુલ 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 15મી 20 વર્ષના વિભાગમાં વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જે અંતર્ગત 15મી 20 વર્ષના વિભાગમાં 3 સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. સ્પર્ધા જેમ કે સુગમ સંગીતમાં રોહિત નિરાલીબેન કમલેશભાઈ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ સમૂહ ગીત અને રાસની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ એક પાત્રીય અભિનયમાં સોલંકી છાયાબેન યોગેશભાઈ અને ચિત્રકલાની સ્પર્ધામાં મકવાણા જયેશભાઈ કિરણભાઈએ તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે અને 6 થી 14 વર્ષની ઉંમરની અંદર ચિત્રકલાની અંદર તૃતીય નંબર મકવાણા જયેશભાઈ કિરણભાઈ તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને શ્રી રઘુનાથજી કેળવણી મંડળ તેમજ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તરફથી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કૃતિ તૈયાર કરાવનાર શિક્ષિકા બહેનો શ્રીમતી પિનાલબેન પરમાર અને શ્રીમતી ભાવનાબેન પટેલનો શ્રી રઘુનાથજી કેળવણી મંડળ તેમજ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર દિલીપભાઈ એસ. પટેલ, ઓડાણંદ, GPK ન્યૂઝ.